હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ને સપ્લિમેન્ટરી રીડર એનું રીડ 2 એટલે કે LMBB સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો LMBB એમાં L એટલે કે લર્નિંગ, M એટલે કે લર્ન મોર, L એટલે કે લર્ન, M એટલે કે મોર, B એટલે BE એન્ડ next B is brighter. Learn more, be brighter. Learn એટલે કે શીખવું, ભણવું. More એટલે કે વધુ ભણો, વધુ શીખો. Be એટલે કે બનવું, B એટલે બનવું. Brighter એટલે કે તેજસ્વી બનો. વધુ ભણો અને વધુ તેજસ્વી બનો. વધુ ભણો અને તેજસ્વી બનો. આપણા પાઠનો હેડિંગ એવું છે કે LMBB વધુ ભણો અને વધુ તેજસ્વી બનો. મિત્રો અહીંયા આપણા ભણતરની વાત છે, પણ તમે દુનિયાના જે કોઈ પણ મહાન વ્યક્તિઓને સાંભળશો અથવા તો એમની આત્મકથા જોશો તો એ લોકો પોતાના ફિલ્ડ સિવાય ઘણું બધું નોલેજ રાખતા હોય છે. તેમ કરી અને એ લોકો મહાન બનતા હોય છે અથવા તો મહાન બન્યા હતા ભૂતકાળમાં. મિત્રો જેમ જેમ તમે જનરલ નોલેજ વધુ લેશો તેમ તમે વધુ તેજસ્વી બનતા જશો, તમારું જ્ઞાન વધુ નિખાર પામશે. તો અહીંયા પણ આવી જ એક સ્ટોરી આપેલી છે. આપણે સ્ટાર્ટ કરીએ. એક્ટિવિટી 4, એક્ટિવિટી 1, 2 એન્ડ 3 એમાંથી કંઈક પૂછાય એવું નથી. આપણે ડાયરેક્ટ મેઇન સ્ટોરી જે છે, મેઇન પોર્શન એક્ટિવિટી 4માં આપેલો છે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. સોંગ ઓફ સોંગ્સ. સોંગ ઓફ સોંગ્સ એટલે કે ગીતોનું ગીત. મિત્રો અહીંયા બાદશાહ અકબર અને તેના રત્નોની વાત છે, એમાંના એક રત્નની વાત છે. આપણે સ્ટાર્ટ કરીએ. ધ ગ્રેટ રૂલર એટલે કે શાસક, રાજા જેને કહેવાય. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ. જેમ્સ એટલે રત્ન. મિત્રો જેમ્સ એટલે રત્નો. અકબરના દરબારમાં જે રત્નો હતા, 9 રત્નો, એની વાત છે. ધ ગ્રેટ રૂલર ઓફ ઇન્ડિયા અકબર હેડ 9 જેમ્સ ઇન હિઝ કોર્ટ. કોર્ટ એટલે દરબાર. તો ભારતના જે ગ્રેટ એટલે કે મહાન શાસક અકબરના દરબારમાં 9 રત્નો હતા. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. ગ્રેટેસ્ટ, ગ્રેટ, ગ્રેટર, ગ્રેટેસ્ટ, સુપરલેટિવ ડિગ્રી. મહાન, વધુ મહાન અને સૌથી મહાન. તો આ નવરત્નો જે હતા, આ નવરત્નો તેમના પોતપોતાના ક્ષેત્રમાં, ફિલ્ડ એટલે પોતાનું ક્ષેત્ર, જે ક્ષેત્રમાં પોતે મહારત હાસિલ કરેલી હોય, પોતાનું કૌશલ્ય ધરાવતા હોય, એ ક્ષેત્રને ફિલ્ડ કહેવાય. ધ 9 જેમ્સ વેર ધ ગ્રેટેસ્ટ ઇન ધેર ઓન ફિલ્ડ. આ નવરત્નો તેમના પોતપોતાના ક્ષેત્રમાં સૌથી મહાન હતા. વન ઓફ ધેમ વોઝ તાનસેન, અ ગ્રેટ મ્યુઝિશિયન. તેમાંના એક હતા મહાન સંગીતકાર તાનસેન. કોણ હતા? તાનસેન. આગળ. He played different types of musical notes for the king. તેઓ રાજા માટે, બાદશાહ માટે વિવિધ પ્રકારના સંગીતના સુર રેલાવતા હતા. He played rags like મલકોંસ, દીપક, કેદાર, મલ્હાર etc. તેઓ, આ જે તાનસેન હતા, તેઓ માલકોંસ, દીપક રાગ, કેદાર રાગ, મલ્હાર રાગ વગેરે જેવા વિવિધ રાગ વગાડતા હતા. તાનસેન મેડ સમ ઇનોવેશન્સ ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ. તાનસેને આ જે મલ્હાર રાગ હતો, વિવિધ રાગમાંનો એક રાગ મલ્હાર રાગ, એમાં થોડા ફેરફાર કરી અને મિયા મલ્હાર રાગની રચના કરી. એને નામ શું આપ્યું? મિયા મલ્હાર રાગ. વન ઇવનિંગ ધ કિંગ વોઝ ઇન હિઝ કોર્ટ. એક દિવસ સાંજે, એક સાંજ હતી, તે દિવસે દરબારમાં, એક સાંજે બાદશાહ ક્યાં હતા? એમના દરબારમાં હતા.
He said to Tansen, Ustadji, play something new on your tanpura and make us happy. તેમણે તાનસેનને શું કહ્યું કે ઉસ્તાદજી, તાનસેનને કયા નામથી બોલાવતા હતા? ઉસ્તાદજી. ઉસ્તાદજી, તમારા તાનપુરા પર કંઈક નવું વગાડો અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ. તાનસેન રાજી થયા. He took his તાનપુરા. તેમણે પોતાનો તાનપુરા લીધો. He started the રાગ દરબારી. તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. The court became calm and quiet. કોર્ટ એકદમ નીરવ શાંતિમાં ફેરવાઈ ગયો. કોર્ટમાં એકદમ શાંતિનું વાતાવરણ થઈ ગયું. People forgot everything around them. લોકો તેમની આસપાસનું બધું જ ભૂલી ગયા, એકદમ વિસરી ગયા, એમના રાગમાં ખોવાઈ ગયા. After some time, the king looked up, his eyes bright with praise. થોડા સમય પછી બાદશાહે ઉપર જોયું. Looked up, ઉપર જોયું, આંખો ખોલી મતલબ. His eyes bright with praise. તેમની આંખો વખાણથી ચમકતી હતી. બ્રાઇટ એટલે ચમકવું, પ્રેઝ એટલે વખાણ કરવા, પ્રશંસા કરવી. તેમની આંખો પ્રશંસાથી ચમકતી હતી. વન્ડરફુલ, હી સેડ. ખૂબ અદ્ભુત, તેઓ બોલ્યા. શું બોલ્યા? કે વન્ડરફુલ, અદ્ભુત. સુપર્બ, આઈ લિસન ટુ યુ એવરી ડે, બટ ધીસ વોઝ ધ બેસ્ટ. હું સુપર્બ એટલે કે ઉત્તમ, એકદમ જોરદાર. હું તમને રોજ સાંભળું છું, પણ આ સૌથી સારું હતું. ગુડ, બેટર, બેસ્ટ. ગુડ એટલે સારું, બેટર એટલે વધુ સારું, એન્ડ બેસ્ટ સુપરલેટિવ ડિગ્રી, સૌથી સારું. હું તમને રોજ સાંભળું છું, પણ આ એકદમ જોરદાર, સૌથી સારું હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. બોવડ એટલે કે માથું નમાવવું, બરાબર. તાનસેને બાદશાહ સમક્ષ નમન કર્યું. I think you have the most wonderful voice in the world, said the king. રાજાએ શું કહ્યું? મને લાગે છે ત્યાં સુધી તમારો જે અવાજ છે એ વિશ્વમાં સૌથી ઉત્તમ છે. બાદશાહ એવું બોલ્યા. Well, my lord, there is someone who sings better than I, said Tansen with a smile. રાજા બોલ્યા કે તમારો અવાજ વિશ્વમાં સૌથી અદ્ભુત છે, સૌથી ઉત્તમ છે. એના જવાબમાં થોડુંક હસી, થોડાક સ્મિત સાથે તાનસેન શું બોલ્યા કે રાજા કોઈક તો છે કે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. સમવન કોઈક છે, હુ સિંગ્સ બેટર ધેન આઈ, કે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. Really? cried the disbelieving king. ખરેખર? સાચું? સાચું ન માનતા બાદશાહ આવું બોલી ઉઠ્યા. Really? ખરેખર? Then I must have him sing in my court. Can you arrange it? asked the king. તો પછી મારે તેમને મારા દરબારમાં ગાવા માટે બોલાવવા જ જોઈએ. શું તમે એની વ્યવસ્થા કરી આપશો અથવા તો કરી શકો? બાદશાહે એવું પૂછ્યું. તાનસેન shook his head. I am afraid he will not come to the court. Shook his head એટલે કે માથું હલાવવું, માથું ધૂણાવવું. તાનસેને માથું ધૂણાવ્યું, હલાવ્યું. I am afraid, મને ડર. અફ્રેડ એટલે ડર હોવો, નો ડર હોવો. મને ડર છે કે તેઓ આ દરબારમાં નહીં આવે. વોટ? ઇવન ઇફ he hears that the king himself requests him. રાજાએ શું કીધું? ઇવન ઇફ, શું વાત કરો છો? રાજા પોતે વિનંતી કરે છે તેવી ખબર પડે તો પણ નહીં આવે? નો, નોટ ઇવન ધેમ. ના, તો પણ નહીં. અકબર વોઝ વેરી એગર ટુ મીટ હિમ. હવે મહાન શાસક
એટલો મહાન રાજા, ગ્રેટ રૂલર, કે જે પોતે રિક્વેસ્ટ કરે એક વગાડનારને, એક મ્યુઝિશિયનને, સંગીતકારને, અને એ સંગીતકાર ન આવે એટલે કેવી વાત કહેવાય. હે, વિચારો મિત્રો, એનું સંગીત કેટલું ઊંચું હશે. તો એ આવા દરબારમાં પણ આવવાની ના પાડી દે. એટલે રાજાને પોતાને તો થાય કે એવું તો કોણ છે કે જે મારી વિનંતીને ઠુકરાવી દે. તો રાજા શું કહે છે? અકબર વોઝ વેરી એગર ટુ મીટ હિમ. અકબર તેમને મળવા માટે બહુ આતુર હતા. એગર એટલે આતુરતા, મીટ એટલે મળવું. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈસ. સારું ઉસ્તાદજી, બાદશાહ એવું બોલ્યા. તેઓ થોડુંક મલકાયા અને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર I shall go to him myself. Will you take me to him? Asked the king. If he doesn't come here, જો તેઓ અહીંયા ન આવે, I shall go to him myself, તો હું પોતે તેમની પાસે જઈશ. Will you take me to him? તમે મને તેમની પાસે લઈ જશો? Asked the king. બાદશાહે એવું પૂછ્યું. ઓકે, આગળ. Yes, but you do not go there as the king, said તાનસેન. તાનસેને કીધું હા, પણ તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જાઓ. I shall go as a humble lover of music, said the king. તાનસેને કીધું કે તમે ત્યાં બાદશાહ તરીકે નહીં જશો. તો અકબર શું રિપ્લાય આપે છે? બાદશાહ અકબર કહે છે, હું સંગીતના એક વિનમ્ર ચાહક તરીકે ત્યાં જઈશ. હમ્બલ લવર, નમ્ર ચાહક, ઓફ મ્યુઝિક, સંગીતના એક નમ્ર ચાહક તરીકે હું ત્યાં જઈશ. જુઓ મિત્રો, એક પિક્ચર આપેલું છે જેમાં એક તાનપુરો લઈને બેઠેલો એક વ્યક્તિ દેખાય છે અને સામે એક સંત જેવા, એક દાઢીવાળા, ભગવા કપડાં પહેરેલા, ગળામાં માળા પહેરેલા એક સંત જેવા વ્યક્તિ દેખાય છે. જોઈએ હવે આગળ શું થાય છે. અકબર ત્યાં જવા માટે આતુર હતા. બાદશાહ તાનસેને કીધું કે તમે ત્યાં રાજા તરીકે નહીં જઈ શકો. તો અકબર બાદશાહે કીધું કે હું સંગીતના એક નમ્ર ચાહક તરીકે ત્યાં જઈશ. તો જુઓ હવે આગળ શું થાય છે. બંને જશે આગળ. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ તે વ્યક્તિ હતા. કોણ તે વ્યક્તિ? એટલે કે જે તાનસેને કીધું હતું કે કોઈ એક છે કે જે મારા કરતાં પણ વધુ સારું ગાય છે. તો આ સંત હરિદાસ એ વ્યક્તિ હતા. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. તેઓ કોણ હતા? તેઓ તાનસેનના ગુરુ હતા. હી લીવડ અ વેરી સિમ્પલ લાઈફ. તેઓ એકદમ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડેવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેઓ સંગીત અને ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત હતા. તેમનું પોતાનું જીવન એમણે સમર્પિત કરી દીધું હતું. કોની અંદર? સંગીતમાં અને ભગવાન શ્રી કૃષ્ણમાં. હી લીવડ ઇન વૃંદાવન ઇન અ હટ. હટ એટલે ઝૂંપડી. ઓન ધ બેંક ઓફ રિવર યમુના. બેંક, જો મિત્રો, બેંક એટલે આપણી આ બેંક નહીં કે જ્યાં આપણે પૈસાની લેવડ દેવડ કરીએ છીએ. આ બેંક એટલે કે નદીનો કિનારો. He lived in Vrindavan in a hut on the bank of river Yamuna. તેઓ વૃંદાવનમાં યમુના નદીના કિનારે એક ઝૂંપડીમાં રહેતા હતા. His disciples were Baiju Bawra and Tansen. Disciple એટલે કે શિષ્ય, અનુયાયી. His disciples were Baiju Bawra and Tansen. તેમના અનુયાયીઓ, તેમના શિષ્યો કોણ હતા? બૈજુ બાવરા અને તાનસેન. આ બે તેમના શિષ્યો હતા. When Tansen and the king reached the place, Sant Haridas was busy with his daily routine.
ડેલી રૂટીન, રોજબરોજનું જે આપણું કાર્ય હોય કે આટલા વાગે ઉઠવું, સ્નાન કરવું, ખાવું પીવું, કામ ધંધે જવું, અથવા તો વિદ્યાર્થી હોય તો ભણવું, વાંચવા બેસવું, એને ડેઇલી રૂટીન કહેવાય, રોજની ક્રિયા આપણી. તો અહીંયા પણ એવું જ હતું કે જ્યારે તાનસેન અને બાદશાહ તે જગ્યાએ પહોંચ્યા કે જ્યાં સંત હરિદાસ રહેતા હતા, તો સંત હરિદાસ તેમના રોજબરોજના કાર્યમાં વ્યસ્ત હતા. હી ગ્રીટેડ બોથ. જેવા તેઓ ત્યાં પહોંચ્યા તો ગ્રીટેડ એટલે કે અભિવાદન કરવું, આવકારવું. કોઈક વ્યક્તિ આપણા ઘેર આવે તો આપણે જેને આવકાર આપીએ છીએ તેને ગ્રીટ કહેવાય. તો જેવા તેઓ પહોંચ્યા તાનસેન અને અકબર, તો સંત હરિદાસે તેમનું અભિવાદન કર્યું. When they requested him to sing, he smiled and said, I am not a great musician. જ્યારે તેમણે સંત હરિદાસને ગાવાની વિનંતી કરી ત્યારે તેઓ થોડુંક મલકાયા અને એવું બોલ્યા કે હું કોઈ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ. હું તમારા જેવું જ ગાઉં છું. જેવું તાનસેને કીધું તો તાનસેને શું કીધું, જેવું તું ગાય છે એવું જ હું પણ ગાઉં છું. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ અગો સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી. મેં ઘણા દિવસો અગાઉ ગાવાનું છોડી દીધું છે, તેથી હું બરાબર ગાઈ શકું તેમ નથી. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. Persuade એટલે કે મનાવવું, બરાબર. નિર્ણય, પોતાનો જે નિર્ણય હોય એ નિર્ણય બદલવા માટે એમને એક અપીલ કરવી, એમને મનાવવા, એને પરસ્યુડ કહેવાય. તાનસેન, હિઝ ફેવરાઇટ ડિસિપલ. કોના? સંત હરિદાસના. તાનસેન કે જે તેમના માનિતા શિષ્ય હતા, તેમણે પણ સંત હરિદાસને તેમનો નિર્ણય બદલવા માટે તેઓ પણ મનાવી શક્યા નહીં. However, Tansen knew how to get round him. To get round એટલે કે કેવી રીતે તેમની સાથે કામ પાર પાડવાની રીત. However, તેમ છતાં તાનસેન knew how to get round him. તેમ છતાં તાનસેન જાણતા હતા કે તેમની સાથે કામ કઈ રીતે પાર પાડવું એની તાનસેનને ખબર હતી. He offered to sing before his guru. તાનસેન હવે શું કરે છે જુઓ. પોતાના ગુરુ કે જેઓ ગાવાની ના પાડી દે છે એ ગાવા માટે રાજી થાય અથવા તો એ ગાઈ બતાવે અને તાનસેન પોતાના બાદશાહને રાજી કરી શકે તેના માટે તાનસેન એક યુક્તિ કરે છે. શું કહે છે? તેમણે તેમના ગુરુ સામે ગાવાનો પ્રસ્તાવ મૂક્યો. Then as Tansen sang, he made some mistake again and again. ગાવાનો પ્રસ્તાવ મૂક્યો પછી તાનસેને ગાવાનું શરૂ કર્યું અને ગાતા ગાતા તે અમુક ભૂલો વારેવાર કરવા લાગ્યો. અગેન એન્ડ અગેન, વારંવાર અમુક ભૂલો કરવા લાગ્યો. જે રાગ ગાતા હતા એમાં જાણી જોઈને ભૂલો કરવા લાગ્યા. આગળ જોઈએ. That's not the right note, Tansen cried his guru. તેમના ગુરુ બોલ્યા, જોરથી બોલી ઉઠ્યા કે આ તું જે ગાય છે તે સુર બરાબર નથી તાનસેન. એવું તેમના ગુરુ બોલી ઉઠ્યા. What has happened to you? said the guru. તને શું થઈ ગયું છે? એવું ગુરુ બોલ્યા. તાનસેન pretended not to understand. Pretend એટલે કે ઢોંગ કરવો. તાનસેન pretended not to understand. તાનસેને કંઈક ન સમજવાનો ઢોંગ કર્યો. એવું ઢોંગ કર્યો કે જાણે તેને કંઈક સમજાયું જ નથી ગુરુ જે બોલ્યા તે. He made the same mistake again. તે ફરીવાર એ જ ભૂલ કરવા લાગ્યા અથવા તો ફરીવાર તેમણે એ જ ભૂલ કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી. સંત હરિદાસ હવે ગુસ્સા થઈ ગયા. He took the તાનપુરા from Tansen's hand. તેમણે તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો. તાનપુરો એટલે કે પેલું વાજિંત્ર જેનાથી વગાડે છે. જો પિક્ચરમાં દેખાય છે આ વાજિંત્ર. He sang the રાગ દરબારી in the right way. તાનસેનના હાથમાંથી તાનપુરો લઈ લીધો અને તેમણે યોગ્ય રીતે રાગ દરબારી ગાયું. He went on to the next and the next. તેઓ એક પછી એક રાગ ગાવા લાગ્યા. The sweetness of his voice spread all around. તેમની જે ગાવાની કંઠની મધુરતા હતી,
સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ, તેમના કંઠની જે માધુર્ય હતું તે ચારે બાજુ ફેલાઈ ગયું. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. બાદશાહ અને તાનસેન બંને તેઓ ક્યાં હતા તે ભૂલી ગયા. જો અહીંયા વેર આપેલું છે WERE, વેર એ ભૂતકાળનું ટુ બીનું રૂપ છે, અને WHERE વેર એટલે કે ક્યાં એવું થાય. બંને એ ભૂલી ગયા કે તેઓ ક્યાં છે. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ. બાદશાહને સમજાયું કે ખરેખર તાનસેન સાચા હતા. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. સર્ટેનલી ચોક્કસપણે અથવા તો સમજ થવું. તેઓ બોલ્યા, શું બોલ્યા? બાદશાહને સમજાયું કે તાનસેન સાચા હતા. ખરેખર તેમણે એવું સંગીત પહેલાં ક્યારેય સાંભળ્યું ન હતું. હી સેડ, આઈ એગ્રી, સંત હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. તેઓ સહમત થયા, હું સહમત છું કે સંત હરિદાસ સૌથી મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન ઇઝ સો ગ્રેટ એઝ હિમ. તેમના જેવો બીજો કોઈ મહાન સંગીતકાર નથી, અથવા તો તેમના જેવો બીજો કોઈ સંગીતકાર મહાન નથી. દે વોકડ બેક સાયલેન્ટલી. તેઓ શાંતિથી પાછા ફર્યા. દેન ધ કિંગ બ્રોક હિઝ સાયલન્સ. ધ કિંગ બ્રોક ધ સાયલન્સ. તેઓ શાંતિથી પાછા ફર્યા પછી બાદશાહે પોતાની શાંતિનો ભંગ કર્યો. વાય કાન્ટ યુ સિંગ લાઇક હિમ ઉસ્તાદજી. શાંતિ તોડી અને શું કીધું કે તમે તેમની જેમ કંઈ ગાઈ શકતા નથી. શા માટે તમે વાય એટલે કે શા માટે તમે તેમની જેમ ગાઈ શકતા નથી ઉસ્તાદજી. તાનસેન સ્માઇલ્ડ. તાનસેન હસ્યા, મલકાયા. શહેનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ, ધ કમાન્ડ ઓફ ધ કિંગ હિન્દુસ્તાન. શહેનશાહ, હું તમારા આદેશ પર ગાઉં છું, હિન્દુસ્તાનના રાજાના આદેશ પર. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. અને ગુરુજી જે મારા ગુરુ છે એ તેમના માટે ગાય છે કે જેઓ રાજાઓના રાજા છે, એટલે કે ઈશ્વર. કોણ? ઈશ્વર. શહેનશાહ, હું તો તમારા માટે ગાઉં છું, જ્યારે મારા ગુરુ તો રાજાઓના રાજા માટે ગાય છે. એટલે સ્વાભાવિક છે એમના રાગમાં અને મારા રાગમાં ફરક હોય. તેઓ મારા કરતાં મહાન સંગીતકાર હોય એમાં કોઈ શક નથી. તો મિત્રો, આ હતી સરસ મજાની સ્ટોરી LMBB, લર્ન મોર બી બ્રાઇટર. તમે પણ જે ક્ષેત્રમાં જાઓ તે ક્ષેત્રમાં વધુને વધુ અભ્યાસ કરી અને ટોચનું સ્થાન હાંસલ કરો એવી મારી શુભેચ્છા અને એવી હું આશા રાખું. મિત્રો, બધી જ જગ્યાએ હાથ મારવા એના કરતાં કોઈ એક ક્ષેત્રમાં મહાન કામ કરી અને તે ક્ષેત્રમાં આગળ વધવું એ ખરેખર પ્રગતિનું એક પ્રતીક ગણાય. એ જ તમારી સાચી પ્રગતિ ગણાય. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રીડર સાથે મળીશું. થેન્ક યુ.